બસ બહુ થઈ ગયું ધણી, મારે તમારી કંઈ વાત નથી સાંભળવી. આ રોજ રોજનું શું મેં એકલી ઠેકો લઈ રાખ્યો છે તમારી વાટ જોવાનું? હે, તમારી કંઈ નથી જિમ્મેદારી બનતી? આ શું થઈ ગયું? રોજ ઘરે આવો એટલે તમે આવીને બસ તમારા ફોનમાં બેસી જાઓ છો? મતલબ શું? આ શું છે મતલબ? તમારે મને હું વિચાર કરતી હોઉં છું કે આજે આવીને મારી સાથે બેસશે, મને પૂછશે કે તે આજે આખો દિવસ શું કર્યું, તો એ તારી દવા ટાઈમ પર પીધી કે નહીં, તું ટાઈમ પર જમે છે કે નહીં. પણ ના, તમારી ક્યાં ટાઈમ છે? તમારે તો બસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ. અને અગર મોબાઈલથી છુટકારો મળે તો દોસ્ત. તો પછી તમે લગ્ન શા માટે કર્યા હતા? બસ મને ઘરના કામ કરાવવા માટે અને તમારું ટાઈમ ટુ ટાઈમ તમારે બધું સંભાળે એ માટે? હું બસ એ માટે જ આવી હતી અહીંયા? ના, બસ થઈ ગયો હવે. હવે મારે તમારે કોઈ વાત નથી સાંભળવી. જે હવે તમે કરો છો એ જ હવે હું કરીશ. તમે જેના સાથે છો ને એના સાથે હવે હું પણ રહીશ. શું મતલબ? તમને નથી ખબર? મને બધી ખબર છે તમે કોના સાથે રહો છો. તમારા મોબાઈલ સાથે. હું પણ હવેથી મારા મોબાઈલ સાથે જ રહીશ. તમે શું સમજાતા? બસ ખાલી મગજ. સમજાવો, કંઈ સમજાવો આવા લોકોને.